હેલો ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાની છે ફેમિલી પ્લાનિંગના એમસીક્યુની. ફેમિલી પ્લાનિંગની અંદર અલગ અલગ મેથડમાંથી અલગ અલગ એમસીક્યુ પૂછાતા હોય છે. તો આગળની જે બધી સ્ટાફ નર્સની જે એક્ઝામ છે એમાં કઈ રીતના કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે, તો બધા જ રિપીટેડ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં આજે સોલ્વ કરવાના છે. બરાબર. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આગળ હું તમારા માટે બધા એવા ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિકના યુઝફુલ વિડીયો લઈને આવું છું. તો હમણાં જ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ, વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ જે પિલ જે છે એ નથી. બરાબર. તો એની અંદર આન્સર આવે છે ડી, કોર્ટિસોલ ઓનલી પિલ. આ ત્રણ જે છે એ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલની અંદર ઇન્વોલ્વ થાય છે. એટલે કે ઇસ્ટ્રોજન ઓનલી મિની પિલ, ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન કમ્બાઇન પિલ, ઇસ્ટ્રોજન ફોલો બાય પ્રોજેસ્ટેરોન સિક્વન્શિયલ પિલ. બરાબર. અહીંયા આન્સર આપણે જોયું ડી આવે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ કન્સિસ્ટ ઓફ કેમિકલ that are similar to natural hormones, estrogen or progesterone, and not containing cortical steroidal such as cortisol. બરાબર. તો અહીંયા આપણને એવું કહેવા માગે છે કે જે કેમિકલ મેથડ જે છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે છે એ કેમિકલની હોય છે, કે એ સિમિલર ટુ નેચરલ હોર્મોન્સ હોય છે. એમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એની અંદર આપણને કોર્ટિકલ સ્ટીરોઇડ્સ સચ એસ કોર્ટિસોલ એ આપણને જોવા મળતું નથી, અથવા તેનું કન્ટેન્ટ હોતું નથી. બરાબર. તો વેન ટેકન એકોર્ડિંગ ટુ ઇન્સ્ટ્રક્શન ધીસ પિલ આર ઇફેક્ટિવ મોર દેન 90%. બરાબર. કે જ્યારે અંડર ઓબ્ઝર્વેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન અનુસાર જ્યારે આ પિલ લેવામાં આવે છે ત્યારે આ ગોળીઓ જે છે એ 90% કરતાં વધુ અસરકારક છે. બરાબર. તે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ કન્ટેન્ટ્સ. આપણે ઉપર જ જોયું કે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે હોય છે એની અંદર શું કન્ટેન્ટ હોય છે, તો એની અંદર અહીંયા આન્સર આપ્યો છે આપણને બી. બરાબર. બોથ પ્રોજેસ્ટેરોન એન્ડ ઇસ્ટ્રોજન, પણ અહીંયા ઓનલી પ્રોજેસ્ટેરોનની પિલ પણ આવે છે. બરાબર. એટલે બી એન્ડ ડી બોથ આન્સર આવે છે. અહીંયા આપણે જોઈ લઈએ કે ઓરલ પિલ્સ મે બી કમ્બાઇન પિલ. બરાબર. કમ્બાઇન પિલ આપણે જોયું, બોથ ઇસ્ટ્રોજન 30 થી 35 માઇક્રોગ્રામ અને પ્રોજેસ્ટેરોન. પછી આવે છે પ્રોજેસ્ટેરોન ઓનલી પિલ, એટલે કે મિની પિલ. પોસ્ટ કોઇટલ કોન્ટ્રાસેપ્શન, મોર્નિંગ આફ્ટર પિલ, ઇમરજન્સી પિલ. બરાબર. આપણે માલાયન, માલાડી અને ઈ પિલ્સ એટલે કે ઇમરજન્સી પિલ્સ પણ આપણે જોઈ છે. તો એની અંદર જે છે એ બોથ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું પણ કન્ટેન્ટ આવે છે અને ઓનલી પ્રોજેસ્ટેરોનનું પણ કન્ટેન્ટ આવે છે. એટલે આન્સરની અંદર આપણે આ બંને રાઈટ આવશે, બી એન્ડ ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ ઓફ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ એજન્ટ ઇઝ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ એજન્ટ જે છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ કયો છે, તો એની અંદર આન્સર આવે છે સી, પ્રોજેસ્ટેરોન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોન્ટ્રાસેપ્ટિવ ઓરલ પિલ્સ હેલ્પ ઇન બર્થ કંટ્રોલ બાય. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે છે એ બર્થ કંટ્રોલ કરવામાં કઈ રીતે મદદ કરે છે. બરાબર. તો એની અંદર જે આન્સર જે છે એ આન્સર આવશે બી, પ્રિવેન્ટિંગ ઓવ્યુલેશન, કે જે ઓવ્યુલેશન જે છે એને અટકાવે છે. બરાબર. અહીંયા આપણે જોઈ લઈએ કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ કઈ રીતે વર્ક કરે છે. તો જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ હોય છે એ ઇન્હિબિટ પ્રેગ્નન્સી બાય પ્રિવેન્ટિંગ ઓવ્યુલેશન થ્રુ બ્લોકિંગ ઓફ પિટ્યુટરી સિક્રેશન ઓફ ગોનાડોટ્રોપિન, એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન વિચ આર નેસેસરી ફોર ઓવ્યુલેશન. બરાબર. કે જે FSH અને LH જે ગોનાડોટ્રોપિન હોર્મોન છે એ ઓવ્યુલેશન માટે જરૂરી છે. બરાબર. એને શું કરે છે તો કે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી સિક્રીસ થતા FSH અને LH ને બ્લોક કરે છે અને જે ઓવ્યુલેશન છે એનો અટકાવ કરે છે, જેનેથી પ્રેગ્નન્સી જે છે એ નથી રહેતી. બરાબર. પછી છે, મિની પિલ ઇન્હિબિટ સ્પર્મ પેનિટ્રેશન બાય મેકિંગ ધ સર્વાઇકલ મ્યુકસ થિક એન્ડ સ્કેન્ટી. ઇટ ઓલ્સો ડિલે ટ્રાન્સપોર્ટ ઓફ સ્પર્મ એન્ડ ઓવમ ટુ યુટરાઇન કેવિટી બાય ઇન્હિબિટિંગ ટ્યુબલ મોટિલિટી. બરાબર. કે જે મિની પિલ જે છે આપણે આગળ આવશે જ મિની પિલ, કે એ ઇમરજન્સી પિલ આપણે ઈ પિલ્સ પણ કહીએ છીએ, જે 72 અવરની અંદર લેવાની હોય છે. તો એ કઈ રીતે વર્ક કરે છે, તો મિની પિલ જે હોય છે
એ જે હોય છે એ સ્પમની મોટિલિટીને શું કરે છે? ડિક્રીઝ કરે છે, બરાબર. સ્પમની મોટિલિટીને ઇન્હિબિટ કરે છે. અને જે સ્પમની મોટિલિટી ઇન્હિબિટ થાય છે એનાથી જે સ્પમ હોય છે એને ઓવમની અંદર પેનિટ્રેશન થવા દેતું નથી, એને ઇન્હિબિટ કરે છે, બરાબર. અને જે સર્વાઇકલ મ્યુકસ હોય છે એને થીક કરે છે, જેનાથી સ્પમ જે છે એ ડીલે ટ્રાન્સપોર્ટ થાય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન અ ડિલિવર્ડ લેક્ટેટિંગ મધર ઓરલ પિલ્સ ઓફ ચોઇસ, બરાબર. કે લેક્ટેટિંગ મધર જે છે એને કઈ ચોઇસ ઓફ ઓરલ પિલ આપવામાં આવે છે? તો એની અંદર આન્સર આવે છે મિની પિલ, બરાબર. આપણે આગળ જોયું એની અસર, તો એનો આન્સર આવે છે મિની પિલ, આન્સર બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પોસ્ટ પિલ એમેનોરિયા ઇઝ ટ્રીટેડ બાય. તો અહીંયા આપણને પૂછ્યું છે કે પોસ્ટ પિલ એમેનોરિયા એ શેનાથી ટ્રીટ થઈ શકે છે, બરાબર. તો પોસ્ટ પિલ એમેનોરિયા કોને કહેવામાં આવે છે? તો પોસ્ટ પિલ એમેનોરિયા મીન્સ ફેલર ટુ રિઝ્યુમ menstruation within 6 months after discontinuation of oral contraceptive. પોસ્ટ પિલ એમેનોરિયાનો મતલબ એવો થાય છે કે કોઈ એક વુમન હોય છે એ 6 મહિનાથી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેતી હોય છે, બરાબર. અને 6 મંથ પછી એ ડિસકન્ટિન્યુ કરી લે છે. અને 6 મંથ પછી ડિસકન્ટિન્યુ કર્યા પછી પણ જે મેન્સ્ટ્રુએશન જે છે એ સ્ટાર્ટ થતું નથી, તો એને કહેવામાં આવે છે પોસ્ટ પિલ એમેનોરિયા, બરાબર. તો અહીં આપણે જોઈ લઈએ કે ક્લોમિફેન સાઇટ્રેટ, અ નોન સ્ટેરોઇડલ એજન્ટ યુઝ ટુ સ્ટિમ્યુલેટ ઓવેલ્યુશન ઇન અ વુમન who have potentially functioning pituitary and ovarian system, બરાબર. It will be increase incidence of multiple birth, બરાબર. તો આ જે નામની ડ્રગ આવે છે ક્લોમિફેન સાઇટ્રેટ, કે એ નોન સ્ટીરોઇડલ એજન્ટ છે, બરાબર. કે જે વુમનની જે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એના ઉપર ફંક્શન કરે છે અને જે ઓવેલ્યુશન જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે, બરાબર. તો અહીંયા ઉપર આપણે જોઈ લઈએ, આન્સર આવે છે બી, ક્લોમિફેન. આ નામની જે ડ્રગ હોય છે નોન સ્ટેરોઇડલ, પોસ્ટ પિલ એમેનોરિયાને ટ્રીટ કરે છે. જે ક્લોમિફેન જે છે એ વુમનની પિટ્યુટરી ગ્લેન્ડ ઉપર વર્ક કરે છે અને જે ઓવેલ્યુશન જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ ન્યૂલી મેરિડ હેલ્ધી કપલ ઇઝ આસ્કિંગ ફોર ધ બેસ્ટ મેથડ ઓફ contraception and which one of the following method a nurse will advise, બરાબર. તો અહીંયા ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ન્યૂલી મેરિડ કપલ, હેલ્ધી કપલ છે કે એ કોન્ટ્રાસેપ્શન માટે નર્સ જોડે એડવાઇસ માગે છે, તો નીચેનામાંથી કઈ મેથડ જે છે એ નર્સે એડવાઇસ કરવી જોઈએ, બરાબર. તો એની અંદર આન્સર આવે છે કમ્બાઇન ઓરલ પિલ્સ, આન્સર ડી. બેસ્ટ મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન ફોર અ ન્યૂલી મેરિડ એન્ડ હેલ્ધી કપલ, ઓલ્સો નોન એઝ હનીમૂન કોન્ટ્રાસેપ્શન, બરાબર. કે જે ન્યૂલી મેરિડ હેલ્ધી કપલ હોય છે એને હનીમૂન કોન્ટ્રાસેપ્શન પણ કહેવામાં આવે છે. ઇઝ ઓરલ પિલ્સ અથવા તો કમ્બાઇન પિલ, ઇટ ઇઝ મોર દેન 90% ઇફેક્ટિવ, બરાબર. કે ઓરલ પિલ જે હોય છે અથવા તો કમ્બાઇન પિલ જે હોય છે એડવાઇસ કરવી જોઈએ, 99% ઇફેક્ટિવ હોય છે. ઓકે. પછી છે બેરિયર મેથડ પણ કહી શકાય. બેરિયર મેથડ લાઇક કોન્ડમ ઇઝ ઓલ્સો પોપ્યુલર method but can easily be forgotten in the heat of the moment, especially into newly married couple and also reduce sexual pleasure. Okay. પછી છે યુઝ ઓફ કોપર ટી. તો કોપર ટી ઇઝ નોટ રેકમેન્ડેડ, અહીંયા કમ્પ્લીટ ધ્યાનથી વાંચજો. કોપર ટી ઇઝ નોટ રેકમેન્ડેડ એઝ અ ચોઇસ ઓફ કોન્ટ્રાસેપ્શન ફોર અ ન્યૂલી મેરિડ કપલ, કે જે ન્યૂલી મેરિડ કપલ જે છે એ લોકોને કોપર ટી જે છે આપણે રેકમેન્ડેડ કરવી જોઈએ નહીં, બરાબર. તો અહીંયા આન્સર આવે છે, આન્સર છે ડી, કમ્બાઇન ઓરલ પિલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડ્રગ કેન રિડ્યુસ એફિકેસી ઓફ લો ડોઝ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ, બરાબર. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે હોય છે એ નીચેનામાંથી કઈ એક ડ્રગ લેવાથી કે ડ્રગ યુઝ કરવાથી જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ હોય છે એનો ડોઝ જે છે એને ઓછો કરી નાખે છે, બરાબર. કે એની અસર જે હોય છે એને ઓછી કરી નાખે છે. તો અહીંયા આન્સરમાં આવે છે ડી, રિફામ્પિસિન, બરાબર. અહીંયા જોઈ લઈએ, ધ એન્ટીબાયોટિક રિફામ્પિસિન ડિક્રીઝિસ ઇસ્ટ્રોજન કોન્સન્ટ્રેશન in women taking oral contraceptive pill, so lower the effectiveness of the pill
ઇન પ્રિવેન્ટિંગ પ્રેગ્નન્સી. બરાબર, અહીંયા તમે જોયું કે જે રિફામ્પિસિન એન્ટીબાયોટિક હોય છે એ ઇસ્ટ્રોજનનું જે લેવલ હોય છે અથવા તો ઇસ્ટ્રોજનનું કોન્સન્ટ્રેશન હોય છે એને ડિક્રીઝ કરી નાખે છે. એટલે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે હોય છે એની ઇફેક્ટિવનેસ જે હોય છે એ લો થઈ જાય છે, જેથી પ્રેગ્નન્સી હોય છે એ પ્રિવેન્ટિંગ થવાના ચાન્સીસ ઘટી જાય છે. બરાબર. તે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓરલ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ શુડ બી કમેન્ટ ફ્રોમ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે હોય છે એ ક્યારે લેવાની ચાલુ કરવી, એટલે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ હોય છે એ કયા દિવસથી આપણે લેવાની ચાલુ કરવાની હોય છે. બરાબર, તો અહીંયા આન્સરમાં આવે છે સી, 5th ડે ઓફ મેન્સ્ટ્રુએશન. બરાબર, કે જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ હોય છે, ફર્સ્ટ કોર્સ ઓફ ઓરલ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ શુડ બી સ્ટાર્ટેડ એટ ધ 5th ડે ઓફ ધ મેન્સ્ટ્રુએશન. બરાબર, કે જે મેન્સ્ટ્રુએશનનો 5th ડે હોય છે એ દિવસથી આપણે જે પહેલી ગોળી હોય છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલની એ આપણે લેવાની ચાલુ કરવાની હોય છે. બરાબર, તો ઇટ પેકેટ્સ કન્ટેન 21 હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ એન્ડ 7 આયર્ન ટેબ્લેટ. બરાબર, તો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો, આ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલનો એક ઇમેજ છે જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે, કે 5th ડેથી લેવાની ચાલુ કરવાની હોય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલના 5th ડેથી અહીંયા સ્ટાર્ટ લખેલું છે, આવી રીતે જે રીતે એર આપેલા છે એ રીતે આ લેવાની હોય છે. અને એકોર્ડિંગ ટુ જે આ 21 જે હોય છે એ હોર્મોનલ પિલ હોય છે અને આ જે 7 પિલ આપેલી હોય છે એ આયર્નની પિલ હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોન્ટ્રાસેપ્શન ઓફ ચોઇસ ફોર અ વર્કિંગ વુમન વિથ ઇરેગ્યુલર એન્ડ પ્રોફ્યુઝ બ્લીડિંગ. બરાબર, ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે વર્કિંગ વુમન માટે વિથ ઇરેગ્યુલર એન્ડ પ્રોફ્યુઝ બ્લીડિંગ એના માટે ચોઇસ ઓફ કોન્ટ્રાસેપ્શન ડ્રગ કઈ હોય, અથવા તો ચોઇસ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ જે મેથડ જે છે એ કઈ હોઈ શકે. તો એની અંદર આન્સર આવે છે ઓરલ પિલ. બરાબર, કે જે વર્કિંગ વુમન છે અને ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન અને પ્રોફ્યુઝ બ્લીડિંગથી સફર થાય છે તો એ વુમન માટે ચોઇસ ઓફ કોન્ટ્રાસેપ્શન કયું હોઈ શકે, તો એનો આન્સર આવે છે ઓરલ પિલ્સ. બરાબર, કે જે ઓરલ પિલ્સ હોય છે એ જે પીરિયડ હોય છે એને શોર્ટર કરે છે, શોર્ટર, લાઇટર એન્ડ મોર રેગ્યુલર. બરાબર, કે જે પીરિયડ હોય છે એને શોર્ટર કરે છે, લાઇટર અને મોર રેગ્યુલર કરી નાખે છે. ઇટ ઓલ્સો ડિક્રીઝ ધ રિસ્ક ઓફ ઓવેરિયન કેન્સર, આયર્ન ડેફિશિયન્સી, એનિમિયા, પીઆઈડી, એક્ટોપિક પ્રેગ્નન્સી, ફાઇબ્રોએડિનોમા એન્ડ ઓવેરિયન સિસ્ટ. બરાબર, તે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એન એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ફોર ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ ઇઝ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન. બરાબર, એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન કયું છે ઓરલ પિલ્સ માટેનું, તો અહીંયા આન્સરમાં આવે છે ડી, કેન્સર ઓફ ધી બ્રેસ્ટ. તો અહીંયા આપણે જોઈ લઈએ એના બે કોન્ટ્રાઇન્ડિકેશન ફોર હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ, તો એમાં બે આવે છે એબ્સોલ્યુટ અને રિલેટિવ. બરાબર, તો એબ્સોલ્યુટમાં આવે છે કેન્સર ઓફ બ્રેસ્ટ જે આપણે ઉપર આન્સરમાં જોયું, પછી છે કેન્સર ઓફ બ્રેસ્ટ, જેનાઇટલ્સ, લીવર, કાર્ડિયક ડિસીઝ, હિસ્ટ્રી ઓફ થ્રોમ્બોએમ્બોલિઝમ. થ્રોમ્બોએમ્બોલિઝમ મતલબ કે પેન ઇન ધ કાફ ઓર થાઈ. ઓકે, તો આ હતા એના એબ્સોલ્યુટ રીઝન કે કોન્ટ્રાઇન્ડિકેશન કે જ્યારે ઓરલ પિલ્સ આપવી જોઈએ નહીં. બરાબર, પછી છે આ રિલેટિવ્સ છે, એમાં આવે છે એજ અબવ 40 યર ઓર એબવ 35 ઇફ હેવી સ્મોકર. બરાબર, કે જે સ્મોક કરતી હોય એવી ફિમેલ છે જેની ઉંમર 35 વર્ષ અથવા તો 40 વર્ષ કે એનાથી વધારે હોય. બરાબર, કેમ કે ઇટ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ હાર્ટ ડિસીઝ, કે જેનાથી હાર્ટ ડિસીઝ થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર, પછી છે સ્મોકિંગ, એપિલેપ્સી, ફર્સ્ટ 6 મંથ ઓફ લેક્ટેશન. આ તો બધાને ખબર જ છે કે ફર્સ્ટ 6 મંથ ઓફ લેક્ટેશન વખતે પણ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ આપવાની નથી. બરાબર, પછી છે સિવિયર હેડેક, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ એન્ડ માઇલ્ડ હાઇપરટેન્શન. બરાબર, કે આ બધા રિલેટિવ્સ જે રીઝન જે છે એમાં ઓરલ પિલ્સ આપવાની નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ કન્ડિશન ઓરલ પિલ શુડ નોટ બી ગિવન ટુ અ વુમન. બરાબર, ઉપર આપણે કોન્ટ્રાઇન્ડિકેશન જોઈ છે, એમાંનો જે ક્વેશ્ચન છે કે કઈ એક કન્ડિશનમાંથી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે છે એ આપવાની નથી. બરાબર, તો અહીં આન્સર આવે છે હાઇપરટેન્શન, આન્સર સી. પછીનો ક્વેશ્ચન છે, કોન્ટ્રાઇન્ડિકેશન ફોર
ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ યુઝ, આ પણ એક કોન્ટ્રાઇન્ડિકેશનનો જ ક્વેશ્ચન છે, જેની અંદર આન્સર આવે છે ઓલ ઓફ એબવ, કે આ બધા જ જે આપણે જોયા ઉપર રીઝન, થ્રોમ્બોએમ્બોલિઝમ, લીવર ડિઝીઝ અને બ્રેસ્ટ કેન્સર, આ બધી જ કન્ડિશનમાં ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ યુઝ કરવા માટે આપણે જે છે એ એડવાઇસ આપવાની નથી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વુમન ઓન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ શુડ બી એડવાઇઝ ટુ રિપોર્ટ ધ ફોલોઈંગ વોર્નિંગ સાઇન એક્સેપ્ટ. ક્વેશ્ચન ધ્યાનથી વાંચવો, કેમ કે અહીંયા આપણને એવું પૂછ્યું છે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ લેતી વુમનને આપણે કયા કયા રિપોર્ટ માટે એડવાઇસ કરવાની છે. બરાબર. કયા કયા વોર્નિંગ સાઇન આપણે વુમનને સમજાવવાના છે. એમાંનો એક જે વોર્નિંગ સાઇન જે છે એ નથી અહીંયા આપણને એક્સેપ્ટ આપ્યું છે. બરાબર. તો હેડેક, એબડોમિનલ પેઇન અને ચેસ્ટ પેઇન, આ બધું થાય ત્યારે આપણે વુમનને કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે છે એ આપવાની નથી, અથવા તો બંધ કરાવી દેવાની છે. બરાબર. તો વુમનને આપણે આ બધા વોર્નિંગ સાઇન વિશે સમજાવી દેવાનું. એટલે અહીંયા આપણને ક્વેશ્ચનમાં એક્સેપ્ટ પૂછ્યું હતું, એટલા માટે આન્સર આવે છે ટૂથેક, આન્સર બી. ઓકે. પછીનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ યુઝ એઝ એન ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ. બરાબર. તો અહીંયા આપણને પૂછ્યું છે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ જે છે એ કઈ છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે લીવોનોરગેસ્ટ્રોલ. બરાબર. આન્સર ડી. કઈ રીતે? તો આપણે જોયું કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ, બરાબર, કે જે પિલ્સ હોય છે એની અંદર કન્ટેન્ટ આવે છે લીવોનોરગેસ્ટ્રોલ. ઓકે. ઓનલી લીવોનોરગેસ્ટ્રોલ જે કન્ટેન્ટ આવે છે એને આપણે ઇમરજન્સી પિલ અથવા તો પિલ્સ પણ કહીએ છીએ. એને કહેવામાં આવે છે મોર્નિંગ આફ્ટર પિલ. કન્ટેન્ટ લીવોનોરગેસ્ટ્રોલ 0.75 mg which should be used within 72 hours of unprotected intercourse and second tablet after 12 hours of first dose. બરાબર. તો જે પિલ્સ હોય છે એ અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કર્યા પછીના 72 કલાકની અંદર લેવાની હોય છે. બરાબર. પહેલો જે ડોઝ હોય છે એ 72 અવર્સની અંદર લેવાનો હોય છે, અને પછી ફર્સ્ટ ડોઝ લીધા પછીના 12 કલાક પછી બીજો ડોઝ લેવાનો હોય છે. ઓકે. Its effectiveness is 52 to 94% if it taken within first 24 hours. ઓકે. આ જે છે કે ફર્સ્ટ 24 અવરની અંદર જો એ પિલ લેવામાં આવે તો 52 to 94% ઇફેક્ટિવ છે. બરાબર. તો અહીંયા આન્સર આપણે જોઈ લીધો. આન્સરની અંદર આવે છે ડી, લીવોનોરગેસ્ટ્રોલ, એટલે કે પિલ્સ, ઇમરજન્સી પિલ. ઓકે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર પોસ્ટ કોઇટલ કોન્ટ્રાસેપ્શન ધ મોર્નિંગ આફ્ટર પિલ આર બેસ્ટ રેકમેન્ડેડ વિધિન. તો અહીંયા આપણે ઉપર જોયું પિલ્સ અથવા તો મોર્નિંગ આફ્ટર પિલ વિશે. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછે છે કે જે પોસ્ટ કોઇટલ કોન્ટ્રાસેપ્શનની જે પિલ હોય છે એ બેસ્ટ રેકમેન્ડેડ વિધિન, તો એ કેટલા ટાઈમની અંદર લેવાની હોય છે. તો ઉપર આપણે જોયું હતું 72 અવર્સની અંદર ફર્સ્ટ ડોઝ જે હોય એનો લઈ લેવાનો હોય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડમ્પા. તો આપણને બધાને ખબર જ છે કે ડમ્પાનું ફૂલ ફોર્મ શું થાય. તો એની અંદર આન્સર આવે છે સી, ડેપોટ મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. બરાબર. આન્સર સી આવશે. ડમ્પા તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ડમ્પા એટલે કે આપણે એને અંતરા ઇન્જેક્શન તરીકે ઓળખીએ છીએ. આ એક ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્શન છે. તો અહીં આપણે જોઈ લઈએ કે 2 ટાઈપ્સ ઓફ પ્રોજેસ્ટેરોન ઓનલી ઇન્જેક્ટેબલ્સ, 2 ટાઈપના હોય છે. યુઝેસ એઝ ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ આર. તો એમાં છે ડમ્પા એટલે ડેપોટ મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ, કે જે 150 mgનું આવે છે અને IM આપવામાં આવે છે દર 3 મંથથી. બરાબર. અંતરા ઇન્જેક્શન આપણે આવતા જ હોય છે હોસ્પિટલની અંદર, 150 mgના હોય છે અને ઇન્ટ્રામસ્ક્યુલર એવરી 3 મંથે આપવામાં આવે છે. બરાબર. પછી છે નેટેન એટલે કે નોરએથિસ્ટેરોન ઇન્ટેટ, જે 200 mgનું હોય છે અને એ પણ IM આપવામાં આવે છે. બરાબર. એ એવરી 2 મંથ. આજે હતું ડમ્પા એ એવરી 3 મંથ આપવામાં આવતું હતું, જ્યારે નેટ એન જે છે એવરી 2 મંથે આપવામાં આવે છે. બરાબર. પછી ડમ્પામાં છે ને એ સબક્યુટેનિયસ આપવામાં આવે છે, પણ એક નવો ડોઝ છે ડમ્પામાં
કે 104 mgનો આવે છે, જ્યારે ઓલા 3 ડોઝ આપણે આવતા હતા 150 mgનો આવતો હતો, જ્યારે આ 104 mgનો આવે છે. એ સબક્યુટેનિયસ અને એવરી 3 મંથના ઇન્ટરવલે આપવામાં આવે છે. બરાબર. તો અહીંયા આન્સર આપણે જોઈ લીધો, ડેપોટ મેટોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડોઝ ઓફ ડમ્પા ઇઝ. તો અહીંયા આપણે જોઈ લઈએ, આ ઉપર જ જોયું, 150 mg આફ્ટર એવરી 3 મંથ. ઓકે, આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે નોર પ્લાન્ટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે નોર પ્લાન્ટનું એક એક્ઝામ્પલ છે, તો એ આવે છે એ સબડર્મલ ઇમ્પ્લાન્ટ. બરાબર. તો નોર પ્લાન્ટ ઇઝ અ સબડર્મલ implant used for a long-term contraception for up to 5 years. કે લોંગ ટર્મનું કોન્ટ્રાસેપ્શન છે નોર પ્લાન્ટ એ સબડર્મલ ઇમ્પ્લાન્ટ. પછી છે ઇટ કન્સિસ્ટ ઓફ 6 સિલિકોન રબર કેપ્સ્યુલ ઇચ કન્ટેનિંગ 35 mg લિવોનોર ગેસ્ટ્રોલ. બરાબર. ઇટ ઇન્સર્ટ ઇન જસ્ટ અંડર સ્કિન ઓફ ધી વુમન્સ આર્મ. આજે અત્યારે તો નથી આપતા, પણ પહેલાં આપવામાં આવતું હતું નોર પ્લાન્ટ. જે વુમનનો હેન્ડ હોય છે, હેન્ડની અંદર જે સબડર્મલ આપવામાં આવે છે નોર પ્લાન્ટ. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓલ ઓફ ધી ફોલોઈંગ આર ફિઝિકલ બેરિયર મેથડ યુઝ ફોર અ બર્થ સ્પેસિંગ એક્સેપ્ટ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ફિઝિકલ બેરિયર મેથડ કઈ છે બર્થ સ્પેસિંગ માટેની, એક્સેપ્ટ કઈ એક નથી, સોરી એક્સેપ્ટ પૂછ્યું છે, કઈ એક નથી. ફિઝિકલ બેરિયર મેથડ પૂછી છે, કઈ એક નથી ફિઝિકલ બેરિયર મેથડ. તો ડાયાફ્રામ જે છે, વજાઇનલ સ્પંજ અને નિરોધ, આ 3 જે છે એ ફિઝિકલ બેરિયર મેથડમાં આવે છે, જ્યારે કોપર ટી એ ફિઝિકલ બેરિયર મેથડમાં આવતું નથી. તો આન્સર આવશે સી. અહીં આપણે જોઈ લઈએ, બર્થ સ્પેસિંગ મેથડમાં છે, બેરિયર મેથડમાં. તો બેરિયર મેથડની અંદર ફિઝિકલ બેરિયર, તો ફિઝિકલ બેરિયર મેથડની અંદર આવે છે મેલ કોન્ડમ, નિરોધ, ફિમેલ કોન્ડમ અને ડાયાફ્રામ અને ડચ કેપ. બરાબર. જ્યારે કેમિકલ મેથડની અંદર આવે છે ફોમ, ક્રીમ, જેલીસ એન્ડ પેચીસ અને સપોઝિટરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેરિયર મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન ઇન્ક્લુડ. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે બેરિયર મેથડની અંદર કોન્ટ્રાસેપ્શન ઇન્ક્લુડેડ. તો એની અંદર આન્સર આવે છે ડી, ડાયાફ્રામ. આ જે બધી જે છે માલાડી, ઇપિલ્સ અને આ ટ્યુબલ લાઇગેશન, આ બધી જે છે એ કેમિકલ નહીં, હોર્મોનલ મેથડ છે. બરાબર. એટલે આન્સર આવશે ડી, ડાયાફ્રામ જે છે એ બેરિયર મેથડ છે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે અ વુમન યુઝિંગ ડાયાફ્રામ ફોર અ કોન્ટ્રાસેપ્શન શુડ બી ઇન્સ્ટ્રક્ટેડ ટુ લીવ ઇટ ઇન પ્લેસ ફોર એટ લીસ્ટ હાઉ લોંગ આફ્ટર ઇન્ટરકોર્સ. તો જ્યારે ડાયાફ્રામ યુઝ કરે છે વુમન કોન્ટ્રાસેપ્શન માટે, તો આપણે એઝ અ સ્ટાફ નર્સે અથવા તો આપણે એને શું એડવાઇસ આપીએ કે જે ડાયાફ્રામ જે છે એટલીસ્ટ કેટલા ઇન્ટરવલ સુધી અંદર રાખવામાં આવે છે. તો એની અંદર આન્સર આવે છે એ 6 અવર. ડાયાફ્રામ ડચ કેપ ઇઝ અ રબર ઓર પ્લાસ્ટિક કેપ યુઝ ફોર કોન્ટ્રાસેપ્ટિવ પર્પઝ that fits over અથવા તો કવર ધ સર્વિક્સ ડ્યુરિંગ ઇન્ટરકોર્સ. બરાબર. ઇન્ટરકોર્સ વખતે સર્વિક્સને કવર કરવામાં આવે છે. ઇટ શુડ લીવ ઇન પ્લેસ ફોર એટલીસ્ટ 6 અવર આફ્ટર ઇન્ટરકોર્સ ટુ પ્રિવેન્ટ એન્ટ્રી ઓફ ધી સ્પર્મ ઇન ધ યુટ્રસ. બરાબર. તો અહીંયા તમે જોયું કે જે ડાયાફ્રામ હોય છે એ ઇન્ટરકોર્સ કર્યાના બાદ 6 અવર સુધી એને રાખવામાં આવે છે. બરાબર. Then next question છે which one of following method of contraception can prevent sexually transmitted disease. બરાબર. તો અહીંયા તમને બધાને ખબર જ હશે કે કોન્ડમ એ એક એવું કોન્ટ્રાસેપ્શન છે કે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝને અટકાવે છે. બરાબર. અમોંગ ધીસ ઓનલી કોન્ડમ્સ એટલે કે ફિઝિકલ બેરિયર મેથડ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ AIDS or STD by preventing the contact of infected secretion to each other of sexual partner. Okay. Next question છે કોન્ડમ ઇઝ અ ખાલી જગ્યા મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન. તો કોન્ડમ એક ફિઝિકલ મેથડ છે, ફિઝિકલ બેરિયર મેથડ છે. બરાબર. એટલે આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે
વિચ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ બેસ્ટ ટુ યુઝ ફોર અ પેશન્ટ વિથ ર્યુમેટિક હાર્ટ ડિસીઝ? તો ર્યુમેટિક હાર્ટ ડિસીઝ એટલે કોઈ પણ હાર્ટ ડિસીઝ હોય તો એવા લોકોએ કયું કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરવી બેસ્ટ છે, બરાબર? તો એની અંદર આન્સર આવે છે સી, બેરિયર મેથડ, બરાબર? તો આપણે ઉપર જ જોયું હતું બેરિયર મેથડમાં. તો બેરિયર મેથડ આર સેફ એન્ડ ધેર યુઝ શુડ બી એન્કરેજ ફોર ઓલ ક્લાયન્ટ વિથ હાર્ટ ડિસીઝ લાઇક ક્રોનિક ર્યુમેટિક ડિસીઝ. બેરિયર મેથડમાં આપણે ઉપર જોયું હતું જેની અંદર ડાયાફ્રામ છે, કોન્ડમ છે, ફિમેલ કોન્ડમ, મેલ કોન્ડમ અને નિરોધ, આ બધી જે છે એ બેરિયર ફિઝિકલ મેથડ છે. એટલે બેરિયર મેથડ યુઝ કરવી એ હાર્ટ ડિસીઝ જે લોકોને હોય, ક્રોનિક ર્યુમેટિક હાર્ટ ડિસીઝ છે એ લોકો માટે સેફ અને બેસ્ટ મેથડ છે, બરાબર? જ્યારે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ જે છે એ બેસ્ટ ટુ અવોઇડ ઇન અ હાર્ટ પેશન્ટ, જે હાર્ટના પેશન્ટ જે છે એ લોકોને અવોઇડ કરવી જોઈએ. કઈ? તો હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ, બરાબર?